પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 164મો દિવસ 13/6/25 શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. માતા પિતાનું સન્માન કરો, મા બાપનું સન્માન કરો. એક શહેરમાં ઘરડા ઘરમાં એક માજી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને તેના પુત્ર અને પુત્રવધૂને તેઓ યાદ કરતા હતા. ખરેખર તો પુત્ર અને પુત્રવધૂના ત્રાસને કારણે ઘરડા ઘરમાં તેમને મૂકવામાં આવેલા અને 5 વર્ષથી આ ઘરડા ઘરમાં તેઓ રહેતા હતા, પણ પોતાના પુત્રને અવારનવાર યાદ કરતા હતા. ઘરડા ઘરમાં તેમની સારવાર કરાઈ અને એક દિવસે સિરિયસ થઈ ગયા. હવે બચવાની કોઈ આશા નથી. ડૉક્ટરોએ પણ એ આશા છોડી દીધી. પણ માજીની અંતિમ ઈચ્છા હતી કે પોતાના દીકરાને મળવું છે અને માટે તે બેટા બેટા કરીને બોલ્યા કરતા હતા. જે પુત્રનો સંપર્ક સાધવામાં આવ્યો અને પુત્ર અને પુત્રવધૂએ વિચાર કર્યો કે જો આપણે કદાચ ઘરડા ઘરમાં માજીને મળવા જઈશું અને સારું થઈ જશે તો ફરી પાછા આપણા ભેગું આવી જશે, એટલે આપણે જવું જ નથી. પરંતુ આ માજી પોતાના દીકરાને બેટા બેટા કહીને યાદ કરતા હતા. જે ટ્રસ્ટી મંડળના એક વડીલે રસ્તો કાઢ્યો કે આપણામાંથી કોઈ એક વ્યક્તિ એમનો દીકરો બની જાય અને કહે કે માજી બા, હું આવી ગયો તમને લેવા માટે. અને નક્કી કરવામાં આવ્યું કે આપણી ઓફિસમાં જે ભાઈ કામ કરે છે જુવાન, એમને આ જવાબદારી સોંપીએ. અને એ ભાઈને જવાબદારી સોંપી કે તારે આવીને કહેવાનું છે કે બા, હું આવી ગયો છું શહેરમાંથી અને તમને મારા ઘરે હું પાછા લઈ જવા માગું છું, એટલું તમારે બોલવાનું છે. અને આ માણસે પેલા માજીનો હાથ હાથમાં લીધો અને બોલ્યા, એ ભાઈ કે બા, હું આવી ગયો છું અને તમને મારા ઘરે હું પાછા લઈ જવા માગું છું. પરંતુ એ દીકરાનો અવાજ સાંભળીને એ માજીએ પોતાનો પ્રાણ છોડ્યો. માજીને થયું મનમાં કે મારો દીકરો આવી ગયો અને પોતાનો પ્રાણ છોડ્યો. જે ટ્રસ્ટી મંડળે પોતાના સગા દીકરાને, એ માજીના સગા દીકરાને જણાવ્યું કે તમારા મા મરણ પામ્યા છે, અને તરત જ એ છોકરો અને એના પત્ની ગાડી લઈને આવી ગયા, એમ્બ્યુલન્સ લઈને આવી ગયા. પોતાના માનો મૃતદેહ પોતાના ઘરે લઈ ગયા અને ત્યાં આગળ એમણે દફન ક્રિયાની વ્યવસ્થા કરી. જ્યારે એ માજીની દફન ક્રિયા પૂરી કરવામાં આવી ત્યારે જે ટ્રસ્ટી મંડળના વડીલ ત્યાં હાજર હતા, એમણે કહ્યું કે પુત્રની આબરૂ સમાજમાં માતાના મૃતદેહે રાખી, પરંતુ પુત્રએ માતાની આબરૂ સાચવી નહીં. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન એફેસીઓનો પત્ર
6ઠ્ઠો અધ્યાય અને 2જી કલમ, તારા બાપનું તથા તારી માનું સન્માન કર. અને પ્રભુએ એ આજ્ઞા બાળકોને આપી છે, મા બાપનું સન્માન કરવા સંબંધી. અને આજે જ્યારે આ વચન દ્વારા આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, શીખીએ છીએ, ત્યારે મા બાપનું સન્માન કરવા સંબંધી પ્રભુની સહાય માગીએ. વાલા ભાઈઓ અને બહેનો, પ્રાર્થના કરીએ પહેલાં કે ગઈકાલે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ને ઘણા બધા માણસો, પેસેન્જરો મરણ પામ્યા. ત્યારે એ દુઃખિત પરિવાર, આપણે ઓળખતા હોઈએ કે ન ઓળખતા હોઈએ, દુઃખિત પરિવાર માટે આપણે પ્રાર્થના કરીએ. અમદાવાદમાં સાબરમતીમાં ડેવિડભાઈ ને સલ્લાબેન, તેમનો દીકરો ને દીકરાના પત્ની, જેઓ લંડન જતા હતા, અને બીજા પણ કોઈક ભાઈ ક્રિશ્ચિયન છે, નામ મને બરાબર ખબર નથી, પરંતુ એવા દુઃખિત પરિવારો માટે આપણે પ્રભુની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે માતા અને પિતાનું સન્માન કરવાની જે આજ્ઞા આપી છે, અને ઘણી બધી વખતે જુવાન દીકરા દીકરીઓ તરીકે એ આજ્ઞા ભૂલી જાય છે, પરંતુ આજે તમે એમને યાદ કરાવ્યું, માટે અમે આભાર માનીએ છીએ. ગઈકાલે અમદાવાદમાં જે પ્લેન અકસ્માત થયો અને ઘણા બધા મરણને શરણ થયા, વ્યક્તિઓ ઓળખાઈ શકતી નથી, અને એવામાં દુઃખિત પરિવારોને માટે જે ખ્રિસ્તી ભાઈ બહેનો એમાં હતા, અને જેઓ એવા દુઃખિત પરિવારોને માટે પ્રભુ તમારી સહાય માગીએ છીએ, દિલાસાની પ્રાર્થના કરીએ. જેઓ ગવાયા છે અને દવાખાને છે, તેમને સાજાપણું મળે એવી વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.